પ્રક્રિયાનો સ્વાધ્યાય 1 એમાં પહેલી રકમ નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એમાં પહેલો એ ગણ છે એ ગુણધર્મમાં આપેલો છે કે એક્સ એવો છે કે એક્સ બિલોંગ્સ ટુ આર લેવાનો છે અને એક્સ એ સમીકરણ x² - 8x + 12નું સમાધાન કરે છે. એટલે પહેલાં અને બી ગણમાં સભ્યો આપ્યા છે 2 4 6, સીમાં આપ્યા છે 2 4 6 8, બધી યુગ્મ સંખ્યા છે ડેશ ડેશ ડેશ, અને ડીમાં સભ્ય છે 6. હવે સૌથી પહેલાં આપણે એ ગણ છે એની યાદી બનાવવી પડશે કારણ કે ગુણધર્મ આપ્યો છે. ગુણધર્મ એવો આપ્યો છે કે આ સમીકરણનું સમાધાન કરે છે. એટલે આપણે આના અવયવ પાડી અને એક્સની કિંમતો શોધીશું. તો અવયવ પાડીશું તો 6 દુ 12 થશે, એટલે -6x - 2x + 12 = 0 માટે બે ભાગ પાડી દઈશું. અહીંયાથી x કોમન, x - 6 - 2 કોમન, x - 6 = 0 માટે x - 6 x - 2 = 0 માટે xની કિંમત આવશે 2 અથવા 6 આવશે. હવે આ આરમાં છે જોવાનું એ ખાસ, ધારો કે અહીંયા માઇનસ કોઈ એવું સમીકરણનું ઉકેલ માઇનસ આવ્યો અને અહીંયા n ગણ આપ્યો છે તો પછી એ ઉકેલમાં ના આવે. એટલે અહીંયા તો r છે, બંને આવશે માટે એ ગણના સભ્ય થશે 2 અને 6. હવે આપણે એ ગણથી શરૂ કરીએ તો એ ગણ એ બીનો ઉપગણ છે. જો 2 અને 6 એ બીમાં પણ છે માટે પહેલું એ ઉપગણ બી આવશે. પછી 2 અને 6 સીમાં પણ છે, 2 અને 6 સીમાં છે એટલે એ ઉપગણ સી પણ થશે. હવે બી ગણ જોઈ લઈએ તો બી ગણમાં 2 4 6 છે અને સીમાં પણ 2 4 6 છે એટલે બી એ સીનો પણ ઉપગણ થશે. પણ બી એ ડીનો પણ નહીં થાય અને બી એ એનો પણ નહીં થાય. હવે સી ગણ તો મોટો, સૌથી મોટો છે એટલે એ કોઈનો ઉપગણ નથી થતો કારણ કે સીના બધા સભ્ય બીજા કોઈ ગણમાં નહીં આવે. હવે ડી લઈ લે તો ડી છે એ એનો ઉપગણ છે, ડી છે એ બીનો ઉપગણ પણ છે અને ડી છે એ સીનો ઉપગણ પણ છે. એટલે આપણી પાસે ડી છે એ એનો ઉપગણ છે, ડી છે એ બીનો ઉપગણ છે અને ડી છે એ સીનો ઉપગણ પણ છે. એટલે આ રીતે અહીંયા આ રકમ થશે. પ્રક્રિયાનો સ્વાધ્યાય 1ની બીજી રકમ નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. એમાં પહેલું વિધાન છે જો x બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી, આખો ગણ એ છે એ બિલોંગ્સ ટુ બીમાં છે તો x એ બીમાં છે. તો આપણે એક ઉદાહરણ લઈને આ સાચું છે કે ખોટું એ નક્કી કરીશું. ધારો કે હું એ ગણમાં x અને y લઉં છું, બરાબર. અહીંયા x બિલોંગ્સ ટુ એ છે જ, એક y સભ્ય લઈ લીધો. હવે બી ગણમાં કોણ આવશે તો બી ગણમાં કીધું છે કે એ તો જોઈએ એટલે એ એટલે XY અને એક C લઈ લઈએ. એટલે બી ગણમાં આપણી પાસે આ રીતે એ અને સી મળ્યો, બરાબર. એ એટલે આખો ગણ ગણવાનો છે XY વાળો. આ આપણે જે કન્ડિશન આપી જો વાળું એ લખ્યું. હવે જોવાનું છે તો x બિલોંગ્સ ટુ બી છે. હવે અહીંયા બી જોશો તો x એ બીમાં નથી, અહીંયાથી જોશો તો x એ બીમાં નથી, મતલબ આ વિધાન છે એ ખોટું છે, અસત્ય વિધાન થશે. બીજામાં જોઈએ જો એ ઉપગણ બી બિલોંગ્સ ટુ સી, બી ગણ આખો તો એ આખો ગણ સીમાં જ છે. અહીંયા પણ આપણે ઉદાહરણથી જ જોઈ લઈશું. ધારો કે એ ગણમાં એક સભ્ય 1 છે. હવે આ કન્ડિશન પ્રમાણે એ ઉપગણ બી લેવો પડે એટલે બીના સભ્ય હું લઈશ 1 અને 2. એટલે આ કન્ડિશન પ્રમાણે એ ઉપગણ બી થઈ ગયો. હવે બી ગણ આખો સીમાં જ એટલે સી બરાબર લઈશું 1 2 અને 3 લઈ લઈશું. એટલે મને સી બરાબર મળશે બી ગણ અને 3 આ રીતે મળશે. હવે અહીંયા ચેક કરો કે એ ગણ સીમાં જ છે, એ ગણ એટલે 1. અહીંયા જો 1 છે એ સીમાં છે જ નહીં, 1 નોટ બિલોંગ્સ ટુ સી. આપણે જે સભ્ય લીધો એનો 1 નથી અને અહીંયા કીધું છે તો આ વિધાન પણ અસત્ય છે, આ નહીં થાય. એ નોટ બિલોંગ્સ ટુ સી મતલબ અસત્ય વિધાન થશે. ત્રીજું છે જો એ ઉપગણ બી એના બધા જ સભ્ય બીમાં છે
બીના બધા સભ્ય સીમાં છે તો એના બધા સીમાં આવશે જ, તો આ હંમેશા સાચું જ છે, સત્ય છે. ચોથું, જો એ બીનો ઉપગણ નથી. હવે ત્રીજું ને ચોથું કમ્પેર કરશો ને તો ત્રીજું સાચું છે, પણ ચોથામાં આપણે ઉદાહરણથી જોઈ લઈએ કે એ બીનો ઉપગણ નથી. મતલબ હું એના ઘટકો ધારો કે એ બરાબર 1 અને 2 લઉં છું, બરાબર. હવે આ બીના ઘટકો કેવા લેવા પડશે? એનો ઉપગણ નથી એટલે બીજા કંઈક લેવા પડશે, 3 ને 4. અને બી પાછો સીનો ઉપગણ નથી એટલે સીના ઘટકો પણ મારે એવા લેવા પડશે, તો હું 1, 2, 5 લઉં છું. હવે જો એ બીનો ઉપગણ નથી, અહીંયા બી એ સીનો ઉપગણ નથી, તો અહીંયા એના સભ્યો 1 અને 2 આમાં જ છે, મતલબ એ ઉપગણ સી થાય જ છે અહીંયા આ ઉદાહરણમાં. અને આપણને આ વિધાનમાં કીધું છે કે નથી થતું, મતલબ આપણને જે આપ્યું છે એ અહીંયા અસત્ય થશે, ખોટું થશે વિધાન. આ ઉદાહરણથી જોઈએ તો વિધાન ખોટું થશે. પાંચમું, જો x બિલોંગ્સ ટુ એ નોટ ઉપગણ બી, તો x બિલોંગ્સ ટુ બી. ધારો કે હું એ બરાબર અહીંયા XYZ લઉં છું અને બી બરાબર 1, 2, 3 લઉં છું. આપણને કીધું છે કે x બિલોંગ્સ ટુ એ તો લઈ લીધું અને બીજા બે સભ્ય YZ લીધા. હવે એ બીનો ઉપગણ નથી, જુઓ અહીંયા એ બીનો ઉપગણ નથી એટલે આ કન્ડિશન પ્રમાણે આપણે એક ઉદાહરણ લીધું. હવે જોવાનું છે જો x બિલોંગ્સ ટુ બી છે, નથી. જો અહીંયા x બિલોંગ્સ ટુ બી છે, જોઈ લે તો અહીંયા તમને x ઇક્વલ ટુ બી આવશે, માટે વિધાન અહીંયા આવશે અસત્ય. અને છેલ્લું, જો એ ઉપગણ બી એના બધા સભ્ય બીમાં છે અને x બીમાં નથી, તો સિમ્પલ છે કે જો આ બીમાં x નથી તો એમાં પણ ના જ હોય, x એમાં પણ ના જ હોય. એના બધા સભ્ય બીમાં, તો બીના જે સભ્ય છે એમાં ના હોય, એટલે અહીંયા તો ક્લિયર જ છે કે આ વિધાન સત્ય છે. પ્રક્રિયાના સ્વાધ્યાય 1ની ત્રીજી રકમ, ગણ એબીસી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી છે, તો સાબિત કરો બી બરાબર સી. હવે અહીંયા આપણને પક્ષ આપેલા છે, એ યોગ બી બરાબર એ યોગ સી લઈ શકાય છે અને એ છેદ બી બરાબર એ છેદ સી લઈ શકાય છે. આ પક્ષ છે. સાધ્ય આપણી પાસે છે બી બરાબર સી, આ સાબિત કરવાનું છે. હવે અહીંયા ઘણી બધી આપણે ફોર્મ્યુલા ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે, જેમાં આપણે ખબર છે યોગગણના ગુણધર્મ છે એ ઉપગણ એ યોગ બી અને બી ઉપગણ એ યોગ બી છે. એક આનો ઉપયોગ કરીશું જે મેઇન ઉપયોગ કરવાનો છે તે, અને બીજો કરીશું વિભાજનનો ગુણધર્મ, એટલે છેદ ક્રિયાની યોગ ક્રિયા ઉપર જે વિભાજન ક્રિયા થાય છે, એટલે ધારો કે સી છેદ એ યોગ બી છે તો એના બરાબર જે છેદ ક્રિયાની યોગ ક્રિયા ઉપર વિભાજનની ક્રિયા થઈ, તો અહીંયા લખાશે સી છેદ એ યોગ સી છેદ બી. આનો આપણે ઉપયોગ કરીશું, આ બંનેનો મેઇન ઉપયોગ કરીશું. વિભાજનનો ગુણધર્મ છે છેદ ક્રિયાનો, આ છેદ ક્રિયાનો યોગ ક્રિયા ઉપર વિભાજનનો ગુણધર્મ. હવે આપણે પક્ષ તરફ જઈશું. આપણી પાસે પક્ષનું જે રિઝલ્ટ છે એ યોગ બી બરાબર, એને પહેલાં લઈશું એ યોગ સી. પક્ષ આપણે બી તરફ જવાનું છે, બી બરાબર સી તરફ, એટલે હું બંને બાજુ અહીંયા એ યોગ બી છે, બંને બાજુ છેદ ક્રિયા કરીશ. કોની સાથે? બી સાથે. એ યોગ સી છેદ બી, આ છેદ ક્રિયા કરી બી સાથે કરી. હવે અહીંયા આપણે આનો ઉપયોગ કરીશું, બી ઉપગણ એ યોગ બી છે, અથવા તો આ બંનેનો છેદગણ છે બી જ આવે, કારણ કે નાનો ગણ બી ઉપગણ એ યોગ બી છે, એટલે આપણને અહીંયા શું મૂકાશે? બી. આના કારણે આપણે અહીંયા બી મૂકીશું. અહીંયા સાદરૂપ આપીશું તો એ છેદ બી
યોગ સી છેદ બી, આ સાદુરૂપ અપાશે. હવે એ છેદ બી બરાબર આપણને કીધું છે કે એ છેદ સી લેવાશે, એટલે અહીંયા એ છેદ સી યોગ સી છેદ બી આવું થશે. હવે આને હું ઉલટું લખું છું તો સી છેદ એ યોગ સી છેદ. ફરીવાર આપણે આ જે ગુણધર્મ લખ્યો છે ને ઉપર, એને કમ્પેર તમે કરો તો આ આપણી પાસે આવ્યું, એટલે આની જગ્યાએ હું આ લખીશ. આનો જવાબ આવશે સી છેદ એ યોગ બી, આ જવાબ આવશે. વિભાજનના ગુણધર્મ અહીંયા ઉપયોગ કર્યો છે, બરાબર. આ ગુણધર્મ વિભાજનનો છે એ ઉપયોગ કર્યો છે. હવે આ યોગ એ યોગ બીની જગ્યાએ શું લખાશે? એ યોગ સી, પક્ષમાં આપણને કીધું છે, અને સી છેદ એ યોગ સી લખીશ પક્ષમાં આપણને આપેલું છે. અને હવે સી છેદ એ યોગ સી બરાબર શું મુકાશે? સી મુકાશે. અહીંયા આપણે જે છે એમાં આનો છેદગણ જોઈએ તો સી ગણ આવશે છેદગણમાં, કારણ કે એ યોગ સી એ મોટો ગણ થઈ જશે, સી નાનો રહેશે, એટલે સી જવાબ આવશે. અને આ કોના બરાબર લાવ્યા? બી બરાબર, જે આપણે સાબિત કરવાનું હતું, બી બરાબર સી.